તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે શરૂ થયેલો જુબાની જંગ તેમના મતદારોને પરેશાન કરી રહ્યું છે। ઝી ચોઈસ કરાર ટીમ જ્યારે મોરબીના મતદારો વચ્ચે પહોંચી તો લોકોએ કહ્યું કે અમૃતિયા સાહેબ તમે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવાનું રહેવા દો, મોરબીના વિકાસ પર વધારે ધ્યાન આપો। અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે। તે મુદ્દે પણ મતદારોએ કહ્યું છે કે ઘણા પૈસા હોય તો જનતાને આપી દો અથવા મોરબીમાં સાફ સફાઈનું કામ અને રોડનું રસ્તાનું કામ શરૂ કરો। એટલું જ નહીં, વેપારીઓને પણ પોતાના ધારાસભ્યને ચેલેન્જ આપી છે કે તેઓ એકવાર મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ચાલીને પણ બતાવે। તો પ્રજા બોલી રહી છે, પ્રજાનો આક્રોશ પણ સામે આવી રહ્યો છે। લતી પટમાં આવડા કાંતિભાઈ કીધું કે હું 2 લાખ કરોડ રૂપિયા હારી જાઉં, આપું ઇનામ આપું, બરાબર ને। અને પછી પ્રમુખ કાલ કહ્યું કે હું 2 કરોડ રૂપિયા આપું ગયા, પણ 4 કરોડ રૂપિયા આપણા હાથમાં આવે ને તો આપણે જેસીબી અને ટ્રેક્ટર લઈ આવી અને આખી 90% આખી મોરબીનું ચોખ્ખી કરી દો। કાંતિભાઈ તથા જે ઇટાલિયા સાહેબ, તમે જે આ અંદરો અંદર ઝઘડા કરી રહ્યા છો એના ઉપર મહત્વ ન આપો। અત્યારે લાતી પ્લોટ ને વિકાસ ને મહત્વ આપો। તમે 2 કરોડ હું આપી દઉં, 2 કરોડ ઓલો તો હું આપી દઉં, અને એના કરતા અત્યારે લાતી પ્લોટ ત્રાહી મામ થયા। આ સફેદ વાળ આવ્યા, 40 વર્ષ થયા લાતી પ્લોટમાં કોઈ જાતનું કાંઈ કામ થતું નથી। ધારાસભ્ય તમને 7 વાર અમે અહીંયાથી ચૂંટ્યા છે, તમે એકવાર લાતી પ્લોટમાં હાલીને આવો। સામાન્ય જનતાને જે સંબંધ હોય છે એની બેઝિક જરૂરિયાતો, આજે સામાન્ય જનતાની રિક્વાયરમેન્ટ શું છે તો પ્રાથમિક જરૂરિયાતો છે। પ્રાથમિક જરૂરિયાતો જેવી કે સારા રસ્તા, ચોખ્ખા રસ્તા, સાફ સફાઈ, પાણી ના ભરાય, સ્ટ્રીટ લાઇટો હોવી જોઈએ, સિક્યોરિટી હોવી જોઈએ। જેમાંનું અહીંયા અમને કંઈ પણ ફીલ થતું નથી કે આવું જરૂરિયાતો છે। સારા રસ્તા હવે અમારા માટે એક સપનું બની રહ્યું છે, એ તો સપનું જ બની ગયું છે। ખાલી સલામત રસ્તા આપી દે બહુ થઈ ગયું છે। આજે વાહનો ફસાય છે, લોકો પડી જાય છે,